અને હવે ચિંતા આપણા સ્વાસ્થ્યને લઈને, કારણ કે દિલ્હીમાં કાબુ બહાર નીકળી ગયેલા હવાના પ્રદૂષણની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. ગુજરાતના મહાનગરોના પણ એક્યુઆઈ સતત વધી રહ્યા છે. એક્યુઆઈ 400 થી ઉપર જાય ત્યારે હવામાં પ્રદૂષણનું સ્તર ગંભીર માનવામાં આવે છે. દિલ્હીમાં જાહેર આરોગ્યની કટોકટીની સ્થિતિ સર્જાઈ લોકો રસ્તા પર ઉતર્યા છે કે એક સારું વાતાવરણ આપો, શ્વાસ લઈ શકીએ પ્રકારની હવાની માંગ કરી રહ્યા છે. હોસ્પિટલમાં હજારો દર્દીઓ શ્વાસ સંબંધી રોગોના ઇલાજ માટે આવ્યા છે. આ બધું એ વિશ્વની સૌથી પ્રદૂષિત આબોહવા ધરાવતા વિસ્તારો પૈકીમાં એક વિસ્તારમાં શ્વાસ લેવાના કારણે થાય છે. અમદાવાદની પણ આવી જ સ્થિતિ હવે દિવસે ને દિવસે થઈ રહી છે. પ્રદૂષણ વધી રહ્યું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધારો નોંધાઈ રહ્યો છે. શિયાળાની શરૂઆતની સાથે જ અમદાવાદમાં પ્રદૂષણ પણ ભયજનક સ્તરે પહોંચી રહ્યું છે. અલગ અલગ વિસ્તાર, રાયખંડમાં 308, એરપોર્ટમાં 247 જેટલું, સાઉથ બોપલ, ઇસરો બોપલનો જે વિસ્તાર છે 215 જેટલો એક્યુઆઈ નોંધાયો છે. આ અમદાવાદની વાત, સુરતમાં પણ 267 આસપાસ એક્યુઆઈ પહોંચ્યો છે. ત્યારે લોકો માટે આ ખતરો છે. અનેક સવાલોની સાથે આજનું આ મહામંથન કરીશું કે આજે વધતું જતું પ્રદૂષણ છે લોકો માટે કેટલું જોખમી છે આપણને નથી ખબર, પરંતુ એ શ્વાસ મારફતે કેટલું પ્રદૂષણ એ શું લઈ રહ્યા છે એ ખૂબ મહત્વનો સવાલ છે, એ ખૂબ ગંભીર સવાલ છે. અને પ્રદૂષિત હવા સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી છે, કેવી રીતે અટકાવી શકાય, શું એવા પગલાઓ હોવા જોઈએ કે જેના કારણે આપણે એક સારી હવા લઈ શકીએ અને ભવિષ્યની પેઢીને આ પ્રદાન પણ કરી શકીએ. આ જ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મહત્વનો મુદ્દો. એક્ટિવિસ્ટ, પર્યાવરણ એક્ટિવિસ્ટ આપણી સાથે જોડાયા છે. કૃષ્ણકાંત સર ચૌહાણ આપણી સાથે જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, પહેલો સવાલ આપને કે સતત એક્યુઆઈ વધી રહ્યો છે, પ્રદૂષણ, દિલ્હીની વાત કરીએ તો ગેસ ચેમ્બર જેવી સ્થિતિ છે. લોકો માંગ કરી રહ્યા છે કે ચોખ્ખી હવા આપો. એવી જ સ્થિતિ ગુજરાતમાં પણ શહેરોમાં થઈ રહી છે. અમદાવાદ, સુરત મહાનગરોમાં આવી સ્થિતિ થઈ રહી છે. લોકોએ ક્યાં ચેતવાની જરૂર છે? આપણે હવે શું કામગીરી કરવાની જરૂર છે આપના મતે? કેવી રીતે બચાવી શકાય સર આપણા પર્યાવરણને? રાધાબેન, સૌથી પહેલા તો હું વીટીવીને અભિનંદન આપવા માંગુ છું, કેમ કે દર વર્ષે પ્રદૂષણનો મુદ્દો જે છે એ દિલ્હીની આસપાસ સમેટાઈ જાય છે. આ વર્ષે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે હમણાં નવા જેમણે પદભાર સંભાળ્યો એમણે પોતે પણ કહ્યું કે મને પણ પ્રદૂષણની તકલીફ થાય છે. જ્યારે સામાન્ય માણસ આવી ફરિયાદ કરે છે ત્યારે એ ફરિયાદ બહુ કાને નથી ધરાતી. અને વીટીવી જેવી ચેનલો એ ફક્ત અમદાવાદ જેવા શહેર નહીં પણ સુરત, રાજકોટ આવા જે નાના શહેરોના પણ મુદ્દાઓ અને ત્યાં હવાનું પ્રદૂષણ કેટલી તકલીફ ઊભી કરી રહ્યું છે, લોકોને કેવા ભોગ બનાવી રહ્યું છે, એ જ્યારે તમે બધા સામે લઈ આવો છો ત્યારે આ પ્રશ્નની વિકટતા જે છે એ સૌને એનો ખ્યાલ આવે છે. સૌથી પહેલી વાત તો એ છે કે એક સમય એવો હતો જ્યારે શિયાળામાં આપણે એવું કહેતા કે શિયાળામાં આરોગ્યને સુદૃઢ કરવાનો, મજબૂત કરવા માટેનો આ સમય છે અને આ સિઝન છે. એથી ઉલટ અત્યારે ડોક્ટરો સલાહ આપે છે કે મહેરબાની કરીને સવારના મોર્નિંગ વોકમાં જતા નહીં, અને તેમ છતાં જો મોર્નિંગ વોકમાં જવું હોય તો માસ્ક પહેરીને જજો. હવે આવી જ્યારે સલાહ આપવી પડે ડોક્ટરોને કે જે ક્રિયાઓ આપણને સામાન્ય રીતે આરોગ્ય બક્ષતી હતી, વધારે આરોગ્ય મજબૂત કરતી હતી, એ જ ક્રિયાઓ આજે આપણી જે છે એ આપણા આરોગ્યને નબળું પાડી રહી છે અને આરોગ્ય સામે જોખમ ઊભું કરી રહી છે. આમાં આગળ શું પગલાં ભરવા જોઈએ એની વાત કરીએ ત્યારે સૌથી પહેલા તો મને એ થાય છે કે અત્યારે પણ આપણે શું પગલાં ભરવા જોઈએ અને નથી ભરી રહ્યા એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. બિલકુલ. સતત આપણે ત્યાં શહેરોમાં મોટા પાયે બાંધકામો થાય છે. આ ફક્ત પ્રાઇવેટ બિલ્ડિંગો બને છે એવું નહીં, પણ સરકારી બાંધકામો પણ જેમાં પુલ, રોડ, રસ્તા આ બધું થાય છે. એને કારણે રજકણો ખૂબ વધારે છે. એક સમય હતો જ્યારે વેહિકલના પ્રદૂષણને કારણે પ્રદૂષણ થાય છે વાયુનું એવું કહેવાતું. આજના સમયે જે છે એ આ વિકાસની રજકણો જે છે એ લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું કરી રહી છે. બિલકુલ. બીજા નંબરે જે રસ્તાઓની નબળી કામગીરી છે, એટલે સરકારી કામોમાં જે ભ્રષ્ટાચાર થાય છે અને એને કારણે આપણે જોઈએ કે ચોમાસામાં ખાડાઓ પડી ગયા. એ ચોમાસા પૂરતું તમને અને મને તકલીફ આપે છે એવું નથી. એમાંથી જીની રજકણો જે છે એ અત્યારે શિયાળામાં પણ ઉડી રહી છે. અને એ લોકોને રોજ બરોજ આપણે ત્યાંથી બસમાં, રિક્ષામાં
આપણી બાઇકોમાં પસાર થઈએ છીએ અને એને કારણે આપણા ફેફસાને બહુ નુકસાન પહોંચાડી સર એટલે આ એ સમય આવી ગયો છે કે મહત્વની એ જ્યાં સર એ સમય આવી ગયો છે કે હવે બહુ ઝડપથી કાર્યવાહી થવી જોઈએ. ચીન આટલો વિકસિત દેશ છે, એણે 7 વર્ષમાં પ્રદૂષણને અડધું કરી નાખ્યું. બીજા દેશો છે અમેરિકા, યુએસ, કેનેડા કે જેમણે એવા પગલા લીધા કે 50% સુધી એમણે ઘટાડો કરી નાખ્યો છે. તો શું પગલા હોવા જોઈએ અને કેટલી ઝડપથી આ બધા પગલા હોવા જોઈએ? સર ખૂબ ટૂંકમાં આ વાતનો જવાબ, સમય મર્યાદા છે આપણી પાસે. જી બિલકુલ. સૌથી પહેલા તો પગલું એવું નહીં હોવું જોઈએ કે આપ આંકડા છુપાવો અને સેન્સર્સ ને જે છે એ મેન્યુપ્યુલેટ કરો. પગલા જે હોવા જોઈએ એ નાગરિકો વૃક્ષો વાવે અને પછી સરકાર એ જ વૃક્ષો કાપવાની પરમિશન આપે તો આવા પગલા ના હોય. દર વર્ષે સુરતમાં અમે આરટીઆઈ મારફતે ગાર્ડન વિભાગમાં આરટીઆઈ કરીએ છીએ કે કેટલા છોડવાઓ જે છે એ વિતરણ કરવામાં આવે છે ચોમાસામાં, અને આ છોડવાઓ વિતરણ થયા પછી શું શહેરમાં એનું વાવેતર થાય છે અને એ જીવે છે, તો આનો કોઈ હિસાબ જે છે એ સુરત કોર્પોરેશનનું કોઈ પણ વિભાગ નથી રાખતું. જ્યારે નાગરિકો તરફથી બહુ નાના સંગઠનો, બહુ નાના વ્યક્તિઓ, નાના મંડળો જે છે એ સેંકડોની સંખ્યામાં વૃક્ષો વાવે છે અને એની મદદને કારણે જે છે એ આજના સમયે પણ આ એક્યુઆઈ જે 400-500 પર પહોંચી શકે એમ છે એ 200 ની આસપાસ રહે છે. એટલે જે વૃક્ષો વાવવાનું પ્રમાણ જે છે એ મોટા પાયે આપણે વધારવું જોઈએ. વૃક્ષો કાપવાનું પ્રમાણ એટલી જ માત્રામાં ઘટાડવું જોઈએ. એની સાથે સાથે જે છે વૃક્ષો આપણી આસપાસ છે કેટલા. આજે હું સુરત શહેરની વાત કરું તો આખા ગુજરાતમાં જે કોર્પોરેશન્સ છે એમાં સૌથી ઓછા વૃક્ષોની માથાદીઠ સંખ્યા સુરતમાં છે. બિલકુલ બિલકુલ સર, સમયનો ખૂબ અભાવ છે. અનેક પ્રકારના એવોર્ડ લઈ આવે છે, પણ આ બાબતમાં અમે ખૂબ પાછળ છીએ. એટલે વૃક્ષો વાવવું એ સૌથી અગત્યનું છે. એની સાથે સાથે જ્યાંથી ધૂળ ઉડી શકે ત્યાં એ પાણી છંટકાવ કરવો અને ધૂળ ના ઉડે એનો પણ પ્રયાસ થવો જોઈએ. તો ધીરે ધીરે જે છે આપણો એક્યુઆઈ ઓટોમેટિક ડાઉન થશે. ઓકે સર, આપનો ખૂબ આભાર મહામંથનમાં મારી સાથે જોડાવા બદલ અને લોકો સુધી આ તમામ માહિતી પહોંચાડવા બદલ. તો પ્રદૂષણની સમસ્યા જે વધી રહી છે એને અંકુશમાં લાવીએ, સાથે આપણી જિંદગી સારી રીતે જીવી શકીએ તો પછી એના માટે પગલાં લેવા પડશે. આપણે સૌ કોઈએ સાથે મળી આમાં આગળ વધવું પડશે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.